નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતના બંધારણ વિશે ચર્ચા કરીશું। પેલા પાઠને આપણે સમજીએ કે પાઠની શરૂઆત કંઈક એ હોય છે કે એક મેચ રમાડવામાં આવે છે, જે મેચ વર્લ્ડ કપ 2011નો ફાઇનલ મેચ હોય છે, જેની અંદર બે ટીમો આવી હોય છે, એમાં એક ભારત હોય છે, બીજી શ્રીલંકા હોય છે। આ મેચ બંનેને ટાઈ પડે છે, એટલે બંનેને સરખા રન થાય છે, તો બંનેને 6 દડાની સુપર ઓવર નાખવામાં આવે છે, જેમાં ભારત વિજય થાય છે। એવી જ રીતે એક બીજી મેચ હોય છે, જેમાં ભારત અને ઇંગ્લેન્ડ બંને દેશોની બંને મેચમાં બંનેની ટાઈ પડે છે અને એને સુપર ઓવર રમાડવામાં આવે છે, જેમાં પણ ભારતનો વિજય થાય છે। તો આપણે જોયું, જો એક ક્રિકેટ મેચના આવા વ્યવસ્થિત નિયમો હોય છે, જેમ કે સુપર ઓવર એ નિયમ થયો, આ રમતના નિયમો છે, તો આ વ્યવસ્થિત નિયમો દેશનો વહીવટ ચલાવવો હોય તો પણ આવા નિયમોની આપણે જરૂર પડે છે, જે વ્યવસ્થિત ને યોગ્ય હોવા જોઈએ। પાઠની શરૂઆત કરી કે આપણે જોઈ ભારત દેશનું બંધારણ છે, તો આપણને ખબર છે કે બંધારણની શરૂઆત આમુખથી થાય છે। તો આમુખ શું છે તેના વિશે આપણે પહેલાં થોડુંક સમજીએ। જો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં કોન્સ્ટિટ્યુશન કહેવાય છે। જો બંધારણ બે સ્વરૂપે હોઈ શકે છે, એક લેખિત, બીજું અલેખિત, બે સ્વરૂપે બંધારણ હોઈ શકે છે। જો બંધારણની શરૂઆત આમુખથી થાય છે અને આમુખને અંગ્રેજીમાં પ્રિએમ્બલ કહેવામાં આવે છે। અહીંયા સુધી આપણે જોયું કે આ છે, આમાંથી થોડાક પ્રશ્ન પર નીકળો। પહેલી વ્યાખ્યા છે બંધારણ એટલે શું? વ્યાખ્યા કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। આ એની વ્યાખ્યા થઈ। પછી બીજો પ્રશ્ન આવે, દેશનું બંધારણ કેટલી રીતનું? તો બે રીતનું, લેખિત અને અલેખિત। એક ખાલી જગ્યા પર નીકળે છે કે બંધારણની શરૂઆત ક્યાંથી થાય? આમુખથી થાય। તો હવે આમુખ એટલે શું, એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવી। જો જવાહરલાલ નહેરુ દ્વારા એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણમાં આમુખ સ્વરૂપે સ્વીકાર કરવામાં આવ્યો છે। જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, તેને આપણે આમુખ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે। 42માં બંધારણીય સુધારો ઈસવીસન 1976માં કરવામાં આવ્યો, એટલે આ નવું આમુખ છે સુધારા સાથેનું। આમુખના શબ્દો જોવી, આમુખ શું છે, જે આપણે જોઈ ચોપડીની અંદર આમુખનું એક ચિત્ર આપેલું છે, તો એની અંદર આખું આમુખના શબ્દોનું વર્ણન કરેલું છે। તો એ આમુખના શબ્દો આપણે વિગતવાર સમજીએ। તો એમાં લખેલું છે, અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિની માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનું તેમજ દેશના વ્યક્તિત્વનું ગૌરવ, દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીને ભારતીય તારીખ મુજબ 26 નવેમ્બર 1949ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણને અપનાવી અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ। આ આપણા બંધારણના શબ્દો છે। એના વિશે સમજીએ કે બંધારણ સમજવાની ચાવી, એટલે આખું આપણું બંધારણ છે, બંધારણ સમજવાની ચાવી આખો આમુખમાં આવી ગઈ છે। તો બધા શબ્દો આમુખમાં આવરી લેવામાં આવ્યા છે। એ જ રીતે સુપ્રીમ કોર્ટ આમુખના આધારે બંધારણનું અર્થઘટન કરે છે। સુપ્રીમ કોર્ટમાં કોઈ કેસ આવે તો ભારતીય બંધારણ છે, આમુખ છે, તેના અર્થઘટન ઉપર એ કેસની સુનાવણી કરવાનું કાર્ય કરે છે। જેમ કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આમુખને ભારતીય રાજકારણની જન્મ કુંડલી કહી છે, એટલે બધું જન્માક્ષર અંદર આવેલા છે એમ કહ્યું છે। એ જ રીતે
42મો સુધારો 1976માં થયો. તેની અંદર આપણા ભારતીય આમુખમાં 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. તે 3 શબ્દો છે સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા અને અખંડિતતા. આ 3 શબ્દોનો આપણે ઉમેરો કર્યો છે. આના વિશે આપણે થોડીક હવે પ્રશ્નો પણ સમજીએ. પહેલો પ્રશ્ન લખિત આમુખનો પ્રસ્તાવ કોએ પસાર કર્યો હતો? ઉદ્દેશ્ય પ્રસ્તાવ તો જવાહરલાલ નહેરુએ પસાર કર્યો હતો. પછી 44મો બંધારણીય સુધારો ક્યારે થયો હતો? તો 1976માં. અથવા પ્રશ્ન ફેરવી પણ નાખ્યો, 1976માં શું થયું હતું? તો 44મો બંધારણીય સુધારો થયો હતો. પછી 1976માં આમુખમાં કયા 3 શબ્દોને ઉમેરવામાં આવ્યા હતા? તો 1976માં આમુખમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા અને અખંડિતતા જેવા શબ્દોને ઉમેરવામાં આવ્યા હતા. ખાલી જગ્યા પણ કદાચ નીકળી શકે. બંધારણને સમજવાની ચાવી ખાલી જગ્યા છે તો આમુખ. પછી કનૈયાલાલ મુનશીએ આમુખને શું કહ્યું છે? તો કનૈયાલાલ મુનશીએ આમુખને જન્મકુંડલી કહ્યું છે. આ એના વિગતવાર ચાલતા પ્રશ્નો છે. હંમેશા યાદ રાખવાનું કે આપણે સમજવી છીએ તેને એકાગ્રતાથી યાદ રાખવાનું કે આમાં બધું ભેગું થઈ જશે કદાચ. કેમ કે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ નામ આપ્યા છે. જેમ કે જવાહરલાલ નહેરુનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે, કનૈયાલાલ માણેકશોને જન્મકુંડલી કહ્યું છે, બંધારણની શરૂઆત આમુખથી થાય છે. તો આપણે જોઈએ હવે આગળ કે આગળ શું ચાલે છે. અંદર આપણે આગળ જોયું કે આમુખ આપણને કઈ રીતે ઉપયોગી નીકળે છે. હવે જોનું ભારતનું બંધારણ કઈ રીતે બન્યું છે. તો ભારતનું બંધારણ જે લોકતંત્ર એટલે લોકો દ્વારા ચાલે છે. આના માટે વ્યાખ્યા આપણે આપીએ છીએ લોકોથી, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન. બીજું છે સમાજવાદ. ભારતમાં કોઈ પણ જાતનો સમાજવાદ નથી. ઊંચ નીચ કે કોઈને બળજબરીથી પોતાનો ધર્મ પરિવર્તન કરવામાં આવતો નથી. એવું ધર્મ ભારતમાં વિવિધ ધર્મના લોકો વસે છે, જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ પોતપોતાનો ધર્મ મુક્ત રીતે પાડી શકે છે અને તેનો તે ફેલાવો પણ કરી શકે છે. ધર્મ નિરપેક્ષતા, રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધાર સ્તંભ છે. ભારત સ્વતંત્ર થવાની સાથે જ બંધારણ સભાની રચના કરવામાં આવી. હવે સમજવાનું છે કે બંધારણ સભા એટલે શું. આપણે જોયું ભારતનું બંધારણ બનાવવા માટે અમુક શબ્દની જરૂર હતી, જેમાં કે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રીય અખંડિતતા, રાષ્ટ્રીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ભારતનું બંધારણ બનાવવાનું હતું. પણ આના માટે એક સભાની સ્થાપના કરવાની હતી, જેનું નામ હતું બંધારણ સભા. એવું નામ આપવામાં આવ્યું. હવે સમજવાનું છે કે બંધારણ સભા એટલે શું. તો બંધારણની રચનાનો સૌ પ્રથમ વિચાર ઈસવીસન 1934માં માનવેન્દ્રનાથ રોયને આવ્યો હતો કે આપણે કંઈક બંધારણ સભા જેવી રચના કરવામાં આવી. તો પણ આ વિચાર 1934માં થઈને આવ્યો. 1935માં આઈએનસી મતલબ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત બંધારણ સભાની માંગણી કરવામાં આવી. એટલે કોંગ્રેસ જે અત્યારની આપણી કોંગ્રેસ છે એ જ કોંગ્રેસ, અને બંધારણ સભાની માંગણી અંગ્રેજો સામે કરી. 1942માં ક્રિપ્સ મિશન ભારત આવ્યું, પણ તેની દરખાસ્તો ભારતના વ્યક્તિઓએ ખારીજ કરી, મતલબ એની દરખાસ્તોનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. પછી ક્રિપ્સ મિશન જતું રહ્યું. એના પછી 1946માં કેબિનેટ મિશન ભારત મોકલવામાં આવ્યું, જેના 3 સભ્યો હતા, જેને ભારત મોકલવામાં આવ્યા, જેમાં બંધારણ સભાની યોજનાની જાહેરાત કરી કે કઈ રીતે બંધારણ બનવું છે તેની એક રૂપરેખા આપણને આપી. જો બંધારણ સભાની કુલ સભ્યો સંખ્યા એ સમયે 389 હતી ભારતમાં, જેમાંથી 296 બેઠક બ્રિટિશ ભારત એટલે અંગ્રેજોની બેઠક 296 અને 93 બેઠકો દેશી રજવાડાઓ એટલે જે આપણે 562 દેશી રજવાડાઓ હતા તેને 93 બેઠકો ફાળવવામાં આવી હતી. નક્કી કરવામાં આવી ભારત બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1949થી પોતાનું કાર્ય શરૂ કર્યું. અને કાર્ય શરૂ કરવા માટે એનો એક અધ્યક્ષ જોઈ. એના માટે એના કાર્યકારી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને પસંદ કરવામાં આવ્યા હતા. થોડાક સમય પૂરતા હતા. બંધારણ સભામાં વિધાન નેતાઓ અને વિશિષ્ટ સમૂહ પણ હતો, જેમ કે બુદ્ધિજીવી વર્ગ, જે પોતાનું યોગ્ય માર્ગદર્શન આ બંધારણ બનાવવા માટે આપ્યું. તો હવે આમના થોડાક પ્રશ્ન આપણે સમજી કે પહેલો હું પૂછું બંધારણ કઈ રીતે બન્યું છે, અથવા એમ પૂછવામાં આવે કે ભારતીય બંધારણના રાષ્ટ્રીય લક્ષ્યો જણાવો. તો ભારતીય બંધારણના રાષ્ટ્રીય લક્ષ્યોમાં લોકતંત્ર, સમાજવાદ, ધર્મ નિરપેક્ષતા,
રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. બીજું છે બંધારણ સભાની રચનાનો સર્વપ્રથમ વિચાર કોને આવ્યો? તો માનવેન્દ્રનાથ રોયને. ક્યારે? તો 1934માં. પછી બંધારણ સભાની વિશે સર્વપ્રથમ માંગણી કોણે કરી હતી? 1935માં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ બાજુ કેબિનેટ મિશન ભારતમાં ક્યારે આવ્યું? તો 1946માં આવ્યું. જેના સભ્યો કેટલા હતા? કે એના 3 સભ્યો હતા. આ મિશનને શું હતું કે મિશનની અંદર બંધારણ સભાની યોજનાની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી. બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા કેટલી હતી? તો 389 હતી. જેમાંથી અંગ્રેજોની સભ્ય સંખ્યા કેટલી હતી? તો કે 296 હતી. અને ભારતના દેશી રજવાડાઓની સભ્ય સંખ્યા તો કે 93 હતી. આમાં એક બીજો પણ પ્રશ્ન આવ્યો કે બંધારણ સભાની શરૂઆત ક્યારે થઈ? તો બંધારણ સભાની શરૂઆત 9 ડિસેમ્બર 1949ના દિવસથી કરવામાં આવી હતી. બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. એ બંધારણના સભ્યો જોયા. હવે બંધારણ સભાના સભ્યોને જોવાના છે કે એ સમયે બંધારણ સભામાં કેટલા સભ્યો હતા, કયા કયા વ્યક્તિઓ બંધારણ સભામાં પોતાનું યોગદાન આપેલું છે. આ બુદ્ધિજીવી વર્ગ કહેવાય એને. એને કંઈક અલગ રીતે વિચારતા હતા. તો જોઈ જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, એક સમય ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી પણ હતા. શ્યામ પ્રસાદ મુખર્જી, સરદાર બળદેવસિંહ જેવા નેતાઓનું માર્ગદર્શન બંધારણ સભાને મળ્યું છે. ફ્રેન્ચ એન્થોની અને HP મોદીએ બંધારણ સભામાં પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવ્યું છે કે એમની હાજરીની અંદર આ બધું કાર્ય કરવામાં આવ્યું છે. આમાં પૂછવામાં આવે છે કે બંધારણ સભાના સભ્યોના નામ આપો. તો બંધારણ સભાના સભ્યોના નામોમાં જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, સરદાર બળદેવસિંહ આ બંધારણ સભાના સભ્યો છે. આ ઉપર પૂછવામાં આવે કે બંધારણ સભાના પ્રતિનિધિત્વ કોએ કર્યું હતું? બંધારણ સભા પ્રતિનિધિત્વ ફ્રેન્ચ એન્થોની અને HP મોદીએ કર્યું હતું. આપણે જોયું કે ફ્રેન્ચ એન્થોની બંધારણમાં પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવ્યું. ત્યાર પછી જોઈએ કે અલાદીન કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર BR આંબેડકર, ભીમરાવ આંબેડકર, KM એટલે કનૈયાલાલ માણેકચંદ મોહનસિંહ જેવા બંધારણના વિશેષજ્ઞો હતા. આ ઉપરાંત સરોજની નાયડુ, વિજયલક્ષ્મી પંડિત જેવા બંધારણીય સભાના મહિલા સભ્યો પણ હતા. આ પ્રથમ બેઠકની વાત થઈ. હવે બંધારણ સભાની બીજી બેઠક એટલે બીજી બેઠક 11 ડિસેમ્બર 1949ના રોજ મળી હતી, જેની અંદર બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કરવામાં આવી અને ઉપાધ્યક્ષ તરીકે HC મુખર્જીની પસંદગી કરવામાં આવી. એ જ રીતે બંધારણીય સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે BN રાવની પસંદગી કરવામાં આવી હતી. આના અમુક તો પ્રશ્નો આપણે જોઈએ. આમાં પ્રશ્ન નીકળે છે કે બંધારણ સભાના મહિલા સભ્યોના નામ, તો કે સરોજની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત. પછી બંધારણ સભાની બીજી બેઠક ક્યારે? એ પ્રશ્ન જ નીકળતો, પણ બંધારણ સભાના અધ્યક્ષ કોણ હોય છે? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઉપાધ્યક્ષ આપણે સમજૂતી માટે છે કે આપણી ચોપડીમાં ખાલી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો ઉલ્લેખ છે, પણ એની સાથે ઉપાધ્યક્ષને પણ જોઈએ. અને બંધારણીય સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર BN રાવની નિમણૂક કરવામાં આવી હતી. આગળ ચર્ચા કરી એના વિશે કે બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિની પસંદગી કરવામાં આવી. આ એક અગત્યની સમિતિ છે, જેની અંદર કોઈ પણ રબકામ સભાની અંદર 3 વખત વંચાને લેવામાં આવે અને જો કોઈને એનો વિરોધ ન હોય તો એ ખરડો પસાર કરવામાં આવે. ખરડાને પસાર કરીને જ્યારે આગળ મોકલવામાં આવે ત્યારે સંસદ તેના ઉપર સહી કરે, જેના ઉપર રાષ્ટ્રપતિને મોકલે વંચાને, રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે કાયદો બને છે. એટલે આ ખરડો સમિતિ એક અગત્યની સમિતિ છે. અને આ ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. બંધારણ સભાએ પોતાનું બંધારણની રચના માટે 11 સત્રો એટલે 11 વખત બેઠકો બોલાવી, અલગ અલગ સત્ર યોજાયા હતા, જેની અંદર તેને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો બંધારણને તૈયાર કરવા માટે. જે માટે બંધારણ સભાની 166 વખત બેઠકો બોલાવવામાં આવી અને એમ કહેવામાં આવે છે કે 60 કે તેથી વધુ દેશોના બંધારણનો અભ્યાસ કરીને તેની સારી બાબતો આપણા બંધારણમાં લેવામાં આવી છે
26 નવેમ્બર 1949ના રોજ બંધારણનું કાર્ય પૂર્ણ થયું અને આ બંધારણને સર્વાનુમતે પસાર મતલબ દરેક સભ્યોની હાજરીમાં એને પસાર કરવામાં આવ્યું. એમ કહેવામાં આવે છે પસાર કરતી વેળાએ આ બંધારણ ઉપર 284 સભ્યોની સાઇન હતી. આપણને આ યાદ રાખવા માટેનું છે, આપણે સામાજિક વિજ્ઞાન 8ની ચોપડીમાં નથી અને આપણે એને સમજવું જોઈએ કે સમય શું હતું. શરૂઆતમાં 395 અનુચ્છેદ એટલે કલમો હતી, જેના પેટા વિભાગ પણ પડે છે, અને 8 પરિશિષ્ટો હતા. પણ હાલમાં 468 અનુચ્છેદો કલમો છે અને 12 પરિશિષ્ટો છે. પરંતુ 468માંથી 444 પરિશિષ્ટનો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બાકી 17નો ઉપયોગ આપણે કરી શકતા નથી. અને આ બંધારણને 25 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આના વિશે હવે થોડી પ્રશ્નોત્તરી જોઈએ આપણે કે બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર આંબેડકર હતા. પછી બંધારણ સભાને બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો? તો બંધારણ સભાને બંધારણ બનાવવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. બંધારણ સભાની કેટલી બેઠકો મળી હતી? બંધારણ સભામાં 166 બેઠકો મળી હતી. બંધારણને ક્યારે પસાર કરવામાં આવ્યું? તો 26 નવેમ્બર 1949ના દિવસે પસાર કરવામાં આવ્યું. આ જો આપણે વિદ્યાર્થી મિત્રો અવારનવાર ભૂલ કરી નાખવી છે. 26 નવેમ્બર 1949 આવે પણ આપણે 26 જાન્યુઆરી 1950 કરી નાખવી છે, જ્યારે MCQમાં પ્રશ્ન પૂછવામાં આવે છે ને ત્યારે. પછી અનુચ્છેદો, એના વિશે પ્રશ્ન આપણે યાદ રાખવા માટેના છે કે શરૂઆતના અનુચ્છેદો કેટલા હતા અને પરિશિષ્ટો કેટલા હતા? શરૂઆતમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા. વર્તમાન 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો છે. આપણે જોયું કે બંધારણ સભાની પોતાનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ પસાર કરવામાં આવ્યું અને આપણે જોયું કે 26 જાન્યુઆરી 1950ના રોજ એ બંધારણનો અમલ કરવામાં આવ્યો. તો બંધારણ સભાની અંતિમ બેઠક 24 જાન્યુઆરી 1950ના દિવસે મળી હતી, જેમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે આપણે બંધારણ સભાના અધ્યક્ષ હતા, તેને આપણે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. અને એમ કહેવામાં આવે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો રાષ્ટ્રપતિ તરીકેનો સમયગાળો અત્યાર સુધીના રાષ્ટ્રપતિમાં સૌથી વધારે છે. કેમ કે શરૂઆતમાં જે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે અત્યારે 5 વર્ષનો સમયગાળો, ત્યારે 6 વર્ષનો સમયગાળો, 2 વખત ચૂંટવામાં આવ્યા હતા. 6 × 12 વર્ષ થાય છે. અત્યારે સમયગાળો 5 વર્ષ છે એટલે 10 વર્ષ થાય, એટલે આ 2 વર્ષનો ગાળો વધુ. એટલે અત્યાર સુધીમાં સૌથી વધુ રાષ્ટ્રપતિનો શાસનકાળ ભોગવ્યો હોય તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે. 26મી જાન્યુઆરીથી બંધારણનો અમલ આપણે શરૂ કર્યો અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. આપણા મનમાં એક આટલું જાણો, ચોપડી અંદર એવું લખેલું છે કે બંધારણનો અમલ 26મી જાન્યુઆરીના દિવસે શું કામ કરવામાં આવ્યો હતો. એ પહેલાં સમજીએ કે ઈસવીસન 1928ના રોજ કોલકાતામાં એક અધિવેશન ભરાયું હતું, જેની અંદર 1 વર્ષની અંદર સંસ્થાનિક સ્વરાજ્ય ન મળે તો પૂર્ણ સ્વાધીનતાની માંગણી કરવાનો પ્રસ્તાવ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યો હતો અંગ્રેજો સામે. બન્યું એવું કે અંગ્રેજોએ તેના ઉપર ધ્યાન ન આપ્યું અને 1 વર્ષ પૂરું થઈ ગયું. એટલે ઈસવીસન 1929ના રોજ કોંગ્રેસનું અધિવેશન જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં રાવી નદીના કિનારે લાહોર ખાતે મળ્યું અને એક પૂર્ણ રાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. જો પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર થઈ ગયો એટલે 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્ર દિવસ તરીકે આપણે ઉજવણી કરવામાં આવી, જે સૌપ્રથમ પહેલી વખત ભારતમાં ઉજવણી કરવામાં આવી હતી. એટલા માટે આપણો બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસથી પસંદ કરવામાં આવ્યો છે. કેમ કે સૌ પ્રથમ 26 જાન્યુઆરી 1930ના રોજ આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી. એની અનુલક્ષીને 26 જાન્યુઆરી આપણે પસંદ કર્યો છે. તો આટલું જાણવામાં લખેલું છે કે 26મી જાન્યુઆરી દિવસ શું કામ પસંદ કર્યો, તો એનો જવાબ આપણને અહીંયા મળી ગયો કે ભારતનો પ્રથમ વખત 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેને યાદ રાખીને 26 જાન્યુઆરી 1950નો દિવસ આપણે અમલમાં મૂક્યો છે. હવે આપણને ખ્યાલ આવે છે, અમુક પ્રશ્ન પણ આપવામાં આવે છે કે બંધારણ ન હોય તો શું થાય? બંધારણ વિના દેશનો વહીવટ ચલાવી શકાય કે ન ચલાવી શકાય?
એ જ રીતે બીજા પ્રશ્ન પણ આપણા મગજમાં આવે છે કે ભારત દેશનું જો શાસક પક્ષો છે એટલે સરકાર કઈ રીતે ચાલતી હશે, એના માટે શું બંધારણ હશે. તો આપણે બધા જાણવી છીએ કે 18 વર્ષથી ઉપરના દરેક નાગરિકને ચૂંટણીમાં ઊભા રહેવાનો, ચૂંટણીની અંદર મતદાન આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. દરેક નાગરિક જે પ્રતિનિધિને ચૂંટે છે એને 5 વર્ષ સુધી કામ કરવાનું હોય છે અને પોતાનો અહેવાલ આપવાનો છે. પણ એ જ પ્રતિનિધિ જો સત્તાનો દુરુપયોગ કરે તો એના માટે આ બંધારણની અંદર એની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ પણ પ્રતિનિધિ સત્તાનો દુરુપયોગ કરી શકતો નથી અને જો કરે તો એને કાયદાકીય રીતે એને પ્રોસેસ કરીને દૂર કરી શકાય છે. જેના માટે શબ્દ મૂકેલો છે મહાભિયોગ. એ આના પછી આવે ત્યારે આપણે સમજશે. અત્યારે જોઈ કે ભારતના બંધારણમાં બ્રિટન એટલે ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકાના બંધારણના વિશેષતાઓ એટલે એની સારી સારી બાબતો આપણા ભારતના બંધારણમાં લેવામાં આવી છે. એ બાબતો કઈ કઈ છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. પહેલું છે બ્રિટિશ કે ઇંગ્લેન્ડનું બંધારણ. એમાંથી આપણે શું લીધું છે ભારતના બંધારણમાં? તો કે સંસદીય શાસન પદ્ધતિ, કે સંસદ દ્વારા લોકસભા રાજ્યસભા દ્વારા જે શાસન પદ્ધતિ ચાલે છે તે આપણે લેવામાં આવી છે. પછી બંધારણીય વડા રાષ્ટ્રપતિ એટલે રાષ્ટ્રપતિનું જે પદ છે એ પદને આપણે ઇંગ્લેન્ડમાંથી લીધું છે. પછી કાયદાની રચના એટલે કેબિનેટ મિશન એટલે કેબિનેટ મંત્રીઓ જે આપણે પસંદ કરવી છે તે પણ એમાંથી લેવામાં આવ્યું છે. મંત્રી પરિષદ જે વડાપ્રધાનને પ્રધાનમંત્રી છે એ પરિષદ પણ એમાંથી લેવામાં આવ્યું છે. પછી એક જ નાગરિકત્વ, જેમ કે આપણો ભારત દેશ એક જ નાગરિકત્વ ધરાવે છે, કોઈ એક સાથે બે દેશનું નાગરિકત્વ ભારત દેશનું નાગરિક ધરાવી શકતો નથી, એટલે એક જ નાગરિકત્વ લેવામાં આવ્યું છે. પછી સંસદનું દ્વિગુહી પદ્ધતિ, લોકસભા રાજ્યસભા જે આ પદ્ધતિ ચાલે એ દ્વિગુહી પદ્ધતિ પણ ઇંગ્લેન્ડમાંથી આપણે લીધી છે. આપણે પહેલાં પણ કીધું કે 60 દેશોનો આપણે બંધારણનો અભ્યાસ કર્યો હતો. એ 60 દેશોના બંધારણના અભ્યાસમાંથી આપણે સારી સારી બાબતો લીધી હતી. સારી સારી બાબતોના અમુક નમૂના આપણે અહીંયા લીધેલા છે. બીજો છે આયર્લેન્ડમાંથી આપણે શું લીધું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એમ કહેવામાં કે રાજ્ય પોતાના અંદર પોતાની જાતે કાયદા બનાવી શકે છે રાજ્યને યોગ્ય રીતે પોતાનો વહીવટ ચલાવવા માટે. એનું નામ આપેલું છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પણ તે રાજ્યની સરકાર હોય અહીંયા 5 વર્ષના ગાળા પૂરતા સીમિત છે. પછી આ આપોઆપ રદ થઈ જાય છે, કોઈનો અમલ બીજા રાજ્યમાં થઈ શકાતો નથી. બીજું છે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યો. જો આપણને ખબર છે કે રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં 2 જેને એગ્રો ઇન્ડિયન સભ્યો કીધો છે અને રાજ્યસભામાં 12 એ ટોટલ 14 સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે, જેનો ઉલ્લેખ આયર્લેન્ડના બંધારણમાંથી આપણે લીધેલો છે. પછી રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે એનો પણ ઉલ્લેખ આપણે આયર્લેન્ડમાં લીધું. રાષ્ટ્રપતિની ચૂંટણી લોકસભા, વિધાનસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે, આમ જનતા દ્વારા કરવામાં આવતી નથી. એવી જ રીતે ફ્રાન્સના બંધારણમાંથી આપણે શું લીધું છે કે ફ્રાન્સના બંધારણમાંથી પહેલાં લીધું પ્રજાસત્તાક. ભારતની પ્રજા પોતાની જાતે પોતાનો પ્રતિનિધિ ચૂંટી શકે છે, તેનો હક આપણને આપેલો છે. પછી બંધારણના 3 શબ્દો જે આપણે 1976 મુજબ જે 42માં સુધારો કર્યો તેમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતા જેવા શબ્દો આપણે ઉમેર્યા છે. તે આપણે 3 શબ્દો ફ્રાન્સના બંધારણમાંથી આપણે લીધેલા છે. સૌથી અગત્યનો ટોપિક અમેરિકાના બંધારણમાંથી આપણે ઘણું બધી વસ્તુ શીખ્યા છીએ અને લીધી છે, જેમાં છે મૂળભૂત અધિકારો. આપણી પાસે છે 6 મૂળભૂત અધિકારો, જે વિગતવાર ચર્ચા પછી કરશે. 6 અધિકારો લીધા તે અમેરિકાના બંધારણમાંથી લીધા છે. પછી સુપ્રીમ કોર્ટની રચના અને સુપ્રીમ કોર્ટના અધિકારો. જે આપણને ખબર છે સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950ના રોજ તેની સ્થાપના થઈ. તેની રચના અને અધિકારોનો ઉલ્લેખ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલા છે. પછી આપણે અહીંયા આગળ જોયું કે બ્રિટનમાંથી આપણે રાષ્ટ્રપતિનું પદ લીધું, જ્યારે અમેરિકામાંથી ઉપરાષ્ટ્રપતિનું પદ લેવામાં આવ્યું છે. પછી ન્યાયતંત્ર અને સ્વતંત્રતા, એટલે ન્યાયતંત્રને જે આપણે સ્વતંત્ર આપવામાં આવી છે, કોઈ પણ પક્ષપાત વિના સ્વતંત્ર ન્યાય આપવાની ઘટના એ અમેરિકાના બંધારણમાંથી આપણે ન્યાયતંત્ર માટે લીધેલી છે. પછી રાષ્ટ્રપતિની મહાભિયોગની ક્રિયા અથવા મહાભિયોગની પદ્ધતિ. એમ કહેવામાં આવે છે કે રાષ્ટ્રપતિ જો એનો સત્તાનો દુરુપયોગ કરે તો યોગ્ય રીતે કામ ન કરતો હોય એ દૂર કરવા માટે એક પ્રોસેસ કરવામાં આવે છે, જેનું નામ છે રાષ્ટ્રપતિની મહાભિયોગની પદ્ધતિ. પછી નાણાકીય કટોકટી અમેરિકા બંધારણમાંથી લીધા. સૌથી અગત્યનું આમુખ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે. તો આના પછી જો એક હતું આટલું જાણો, જેની અંદર 26મી જાન્યુઆરીનો દિવસ શું કામ પસંદ કરવામાં આવ્યું, આટલું જાણોમાં એનો ઉલ્લેખ હતો, જેના વિશે આપણે સમજીએ કે મુદત આપવામાં આવી છે 1 વર્ષની. વર્ષ પૂરું થઈ જાય છે પણ અંગ્રેજો ધ્યાન નથી આપતા. 1929માં
રાવી નદીના કિનારે ઠરાવ પસાર કરવામાં આવે છે. 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્ર દિવસની ઉજવણી કરાવે એના યાદમાં આપણે 26 જાન્યુઆરી પસંદ કરવી છે. એટલે બીજું આટલું જાણવું છે જેની અંદર દેશોના નામ લખેલા છે. ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકાના બંધારણની વિશેષ બાબતોનો સમાવેશ કર્યો. એમાંથી આપણે વ્યક્તિગત સમજ આપણે કઈ કઈ બાબતો લીધેલી છે. આપણે જોયું કે ભારતે અલગ અલગ દેશોના બંધારણમાંથી અમુક વસ્તુઓ લીધી છે. એ જ રીતે હવે ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની આપણે ચર્ચા કરીએ. આપણી ચોપડીમાં નથી પણ પ્રતીકોને સમજવા આપણા માટે અગત્યને કેવા આપણે પાઠ સમજી રહ્યા છીએ ભારતનું બંધારણ. તો બંધારણની અંદર રાષ્ટ્રીય પ્રતીકો આવે, જેમ કે આપણે જીકેની ચોપડી છે એની અંદર આવે છે. તો આપણે એક સાથે એને પણ સમજી રહીએ. પહેલું છે રાષ્ટ્રીય ચિહ્ન, જે 4 સિંહની આકૃતિ, જેને સારનાથના અશોકના શિલાલેખમાંથી આપણે લીધેલું છે, જેનો સ્વીકાર આપણે 26 જાન્યુઆરી 1950ના દિવસે કર્યો છે. બીજું છે રાષ્ટ્રધ્વજ, જે આપણે સ્વીકાર્યો છે 22 જુલાઈ 1947ના દિવસે. રાષ્ટ્રધ્વજની લંબાઈ 3:2 છે. આપણે તો ખબર છે રાષ્ટ્રધ્વજમાં કેસરી, સફેદ અને લીલો કલર છે. વચમાં નેવી બ્લુ કલરનું અશોકનું ચક્ર આવેલું છે, જે આપણને 24 કલાક ગતિ શીખાવે છે. પછી રાષ્ટ્રગાન જન ગણ મન રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલું છે, બંગાળી ભાષામાં છે અને સર્વપ્રથમ તત્વબોધિકા પત્રિકામાં તેને છાપવામાં આવ્યું હતું. 24 જાન્યુઆરી 1950ના દિવસે આપણે એનો સ્વીકાર કર્યો છે. અને રાષ્ટ્રગાનને આપણે 22 સેકન્ડમાં ગાવાનું હોય છે. એના પછી આવે છે રાષ્ટ્રગીત, જેને છે વંદે માતરમ. એ વંદે માતરમના લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે અને પોતાની નવલકથા આનંદ મંથની અંદર તેને લખવામાં આવેલું છે. અને વંદે માતરમ 1 મિનિટ અને 5 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. પછી રાષ્ટ્રીય પંચાંગ, જે આપણે રાજા કનિષ્કનું ઈસવીસન 78 મુજબનું લીધેલું છે, જે આપણું રાષ્ટ્રીય પંચાંગ છે, જેનો સ્વીકાર આપણે 22 માર્ચ 1957ના રોજ કર્યો છે. અને પ્રથમ મહિનો ચૈત્ર અને છેલ્લો મહિનો ફાગણ છે. તો આના થોડાક આપણે પ્રશ્નોત્તરી જોઈએ કે રાષ્ટ્રચિહ્ન કયું છે, તો 4 સિંહની આકૃતિનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યો. અવારનવાર પ્રશ્નમાં આવે છે કે રાષ્ટ્રધ્વજની લંબાઈ કેટલી હોય છે, 3:2. પણ ભારતનું રાષ્ટ્રગાન શું, તો કે જન ગણ મન સ્વીકાર ક્યારે છે, 24 જાન્યુઆરી 1950. કેટલા મિનિટ સેકન્ડમાં ગવાય, તો કે 52 સેકન્ડમાં જ ગવાય છે તેને. પછી રાષ્ટ્રગીત કયું છે, તો કે વંદે માતરમ. એના લેખક કોણ છે, કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. એનો સ્વીકાર ક્યારે થયો, કે 24 જાન્યુઆરી 1950. એ કેટલા મિનિટમાં પૂરું કરવાનું, 1 મિનિટ ને 5 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. રાષ્ટ્રીય પંચાંગના કયા રાજ્યનું છે, કે રાજા કનિષ્કનું છે. કેટલા મુજબ, ઈસવીસન 78 મુજબનું છે. એનો પહેલો મહિનો ચૈત્ર અને છેલ્લો મહિનો ફાગુન છે. એના પછી હવે બીજું પણ આપણે જોઈએ રાષ્ટ્રીય પ્રતીકોમાં શું છે, કે રાષ્ટ્રીય પ્રાણી આપણે બધાને ખબર છે, રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. પણ એનું અંગ્રેજી નામ પૂછવામાં આવે કે પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ, એ લેટિન નામ છે, અંગ્રેજી નામ. અંગ્રેજી નામ પૂછવામાં આવે તો આપણે બધા મૂંઝી જ આવી છે કે અંગ્રેજીમાં શું કહેવાય. આપણે ખાલી ગુજરાતી જ સમજીએ છીએ રાષ્ટ્રીય પ્રાણી વાઘ, પણ એને લેટિન ભાષામાં પેન્થેરા ટાઇગ્રિસ લિયાનસના નામથી ઓળખવામાં આવે છે. બીજું છે રાષ્ટ્રીય પક્ષી મોર છે. મોર છે આપણે અંગ્રેજીમાં લેવી તો લેટિન ભાષામાં અંગ્રેજી શું છે એનું, કે પાવોકિસ્ટેસસ, આ લેટિન એનું નામ છે. એ જે રાષ્ટ્રીય વૃક્ષ વડ, આપણે બધાને ખબર છે વડ વૃક્ષ પણ કેવી છે, વડ પણ કેવી છે, જેને અંગ્રેજીમાં લેટિન ભાષામાં ફાઇક્સ બેડવાલે સીમ નામથી ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય ફળ કેરી, જેને આપણે અંગ્રેજીમાં મેંગો કહો છો, પણ મેંગો નહીં, એનું લેટિન નામ છે મેનેગીફેરા ઇન્ડિકા. મેનેગીફેરા ઇન્ડિકા લેટિન શબ્દ છે એનો. રાષ્ટ્રીય ફૂલ કમળ, આપણે બધાને ખબર છે, પણ એને લેટિનમાં ટ્રાન્સલેશન, લેટિન શબ્દ કયો છે, જે બંધારણમાં લેટિન ભાષામાં લખેલો છે. આપણે ગુજરાતીમાં ખાલી બોલવી છીએ, પણ બંધારણની ચોપડી જોશો તો લેટિન શબ્દનો ઉલ્લેખ છે, કે નેલ્બો ન્યુસીપેરા ગોટન. નેલ્બો ન્યુસીપેરા ગોટન લેટિન શબ્દ છે. રાષ્ટ્રીય રમત આપણે બધાને ખબર છે હોકી, છતાં કેટલા વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ લખીને આવે છે. રાષ્ટ્રીય જળચર પ્રાણી, જેનું નામ છે ડોલ્ફિન. ડોલ્ફિનને પણ આપણેનું નામ આપેલું છે ગેંગટિક ડોલ્ફિન, જે ગંગા નદીની અંદર જોવા મળે છે, જેનો સ્વીકાર આપણે 5 ઓક્ટોબર 2009ના રોજ કરેલો છે. રાષ્ટ્રીય નદી ગંગા, એનો સ્વીકાર આપણે 4 નવેમ્બર 2008થી કરવામાં આવ્યો છે. પછી રાષ્ટ્રીય વિરાસત પ્રાણી, એટલે જૂનું, સૌથી વજનદાર અને જૂનું પ્રાણી તો હાથી છે, જેનો આપણે સ્વીકાર 22 ઓક્ટોબર 2010ના રોજ કરવામાં આવ્યો છે. તો આપણને ખબર છે રાષ્ટ્રીય પીણું ચા, રાષ્ટ્રીય મીઠાઈ જલેબી, આ આપણા
સાવ સહેલા પ્રશ્નો છે. આમાં આપણે જોઈએ કે અંગ્રેજી નામ છે મોટા ભાગે લેટિન ભાષામાંથી આપણે લીધેલા છે. એટલે લેટિન શબ્દ યાદ રાખવાનો, કોઈ પણ જગ્યા પર MCQમાં પૂછી નાખવામાં આવે કે આ શબ્દ કઈ ભાષાના છે તો લેટિન ભાષા આવે. બાકી આપણને ખબર છે કે આ વસ્તુ આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ, 6થા ધોરણમાં આવી ગઈ, 7મા ધોરણમાં આવી ગઈ, છતાં એના ઉપર આપણે ઝાંખી ઉપરની નજર રાખી રહ્યા છીએ. આપણે રાષ્ટ્રીય પ્રતીકોની ચર્ચા કરવી. હવે બંધારણની મુખ્ય વિશેષતાઓની ચર્ચા કરવી કે બંધારણની મુખ્ય વિશેષતાઓમાં પ્રથમ આવે છે લોકશાહી શાસન પદ્ધતિ. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે, જે લોકો દ્વારા લોકોથી લોકો માટે ચાલતું શાસન અને લોકશાહી શાસન પદ્ધતિ કહેવામાં આવે છે. આ લોકશાહી શાસન પદ્ધતિની મુદત, સામાન્ય ચૂંટણીઓની મુદત 5 વર્ષની હોય છે. 18 વર્ષથી ઉપરના મતદારો પોતાનો મત આપીને પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે, જેમાં ધર્મ, જાતિ, વર્ગ કે સ્ત્રી પુરુષનો ભેદભાવ હોતો નથી. દરેક નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને પોતાનો ધર્મ પાળવાની તેમજ પોતાનો ધર્મ ફેલાવવાની સ્વતંત્રતા આપવામાં આવી હોય છે. આપણે અત્યાર સુધી જ જોયું કે એક જગ્યા પરથી બીજી જગ્યાની સ્વતંત્રતા છે, મુક્ત રીતે હરવા ફરવાની સ્વતંત્રતા છે, પોતપોતાની કઈ રીતે નોકરી કરી દરેકની સ્વતંત્ર, એ જ રીતે પોતાનો ધર્મ પાળવાની, ધર્મને ફેલાવવાની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. આમાં જોયું કોઈ પણ વ્યક્તિ 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ, અત્યારે એમ કહે કે 25 વર્ષનો ઉપરનો વ્યક્તિ ચૂંટણીમાં ઊભો રહી શકે છે અને પોતાનું પ્રતિનિધિત્વ તે કરી પણ શકે છે. અને આમાં જોઈએ મતદાન આપવાની ઉંમર 18 વર્ષ છે. પછી સામાન્ય રીતે 5 વર્ષની મુદત હોય છે, 5 વર્ષ પછી બીજી વાર ચૂંટણીઓ આવે છે. એટલે બીજી 2 નંબર પર વાત કરવામાં આવે તો ધર્મનિરપેક્ષતા, જેને આપણે બિન સાંપ્રદાયિક કહીએ છીએ. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. એમ કહેવામાં આવે છે કે ભારતમાં કોઈ પણ જાતનો ઊંચ નીચનો ભેદભાવ નથી, ધર્મની બાબતમાં નથી, જ્ઞાતિની બાબતમાં નથી. એટલે અંગ્રેજીમાં તેને સેક્યુલર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે અંગ્રેજીમાં? એને સેક્યુલર કહેવામાં આવે છે. બિન સાંપ્રદાયિકતા એટલે આ જો બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યા આવી કે દેશનું શાસન કોઈ પણ સંપ્રદાય કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે. એટલે દેશનું શાસન સંપ્રદાય કોઈ એક જ જ્ઞાતિનું કે કોઈની ધાર્મિક માન્યતા ઉપર ચાલતું નથી. બીજી વ્યાખ્યા જોવામાં આવે તો રાષ્ટ્રને પોતાનો કોઈ રાષ્ટ્ર ધર્મ નથી. ભારત દેશ છે તેનો કોઈ રાષ્ટ્રીય ધર્મ નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ બધા જ તેના ધર્મો છે. બધા ધર્મો પ્રત્યે તે વર્તન પણ સારું એક સમાન કરે છે. આ ધર્મ ઊંચો, આ ધર્મ નીચો એવી પણ ભારત દેશની અંદર કોઈ ઉલ્લેખ નથી. ધર્મની બાબતમાં બિન સાંપ્રદાયિક રૂપમાં ભારત દરેક ધર્મને સમાન ગણે છે, તટસ્થ ગણે છે. એના પછી 3 નંબર ઉપર આવે છે પ્રજાસત્તાક. તો રાષ્ટ્રના વડા એટલે રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય, રાષ્ટ્ર પ્રમુખ એટલે રાષ્ટ્રપતિ વંશ પરંપરાગત કે એક જ કુટુંબના સભ્યો હોતા નથી. લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. જોઈએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે ચૂંટણીની ઉપર આગળ મોકલીએ છીએ. પ્રત્યેક રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હોય છે, અલગ અલગ રાજ્યોની વ્યવસ્થા અલગ અલગ હોય છે. અને કોઈ પણ ધર્મ, કોઈ પણ વર્ગના હાથમાં, કોઈ એક વર્ગના હાથમાં રાજ્યની વ્યવસ્થા પણ હોતી નથી. આ વાત કરવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ લડી શકે જેમાં ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી પુરુષનો ભેદભાવ નથી. એ પ્રશ્ન અહીંયા પણ પ્રજાસત્તાકમાં આવે છે કે પ્રજા વર્ગ, ધર્મ, જાતિ ભેદભાવ વિના પોતપોતાનો વ્યવસાય કરી શકે છે. પ્રજા પોતે સ્વતંત્ર છે. આના માટે વ્યાખ્યા પણ આવી છે. લોકો માટે, લોકોથી, લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી શાસન. આવા ભારત દેશ લોકશાહી શાસન પદ્ધતિ ઉપર અમલ કરે છે. હવે આપણે જોયું કે 3 બાબતોને આપણે વિગતવાર ચર્ચા કરવી, જેમાં ધર્મનિરપેક્ષતા, પ્રજાસત્તાક હતું અને માર્ગદર્શક સિદ્ધાંતો હતા. હવે સરકારોની બાબતની ચર્ચા કરી કે ભારતમાં 2 રીતની સરકારો છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. તો પ્રથમ આપણે કેન્દ્ર સરકારની ચર્ચા કરશું. કેન્દ્ર સરકારમાં બંધારણીય વડો રાષ્ટ્રપતિ છે. અનુચ્છેદ એટલે કલમ નંબર 52 મુજબ તેની પસંદગી કરવામાં આવી છે. એના 3 ભાગ પડે છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. આપણે 5મા ધોરણથી ચાલુ થઈ ગયું. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ધારાસભા એટલે કાયદા બનાવે, કારોબારી કાયદાનો અમલ કરાવે, ન્યાયતંત્ર જો કાયદાનો ભંગ થાય તો સજા કે દંડ આપે છે. પણ ધારાસભામાં 2 ભાગ પડ્યા, એક છે લોકસભા, બીજું છે રાજ્યસભા. લોકસભા અને રાજ્યસભાને આપણે વિગતવાર સમજીએ કે લોકસભા એ નીચલું ગૃહ છે, જ્યારે રાજ્યસભા ઉપલું ગૃહ છે. લોકસભા અનુચ્છેદ 81 મુજબ તેની રચના કરવામાં આવી છે, જ્યારે રાજ્યસભા અનુચ્છેદ 80 મુજબ તેની રચના કરવામાં આવી છે. અનુચ્છેદ એટલે કલમ મુજબ એની રચના થઈ છે. લોકસભાના કુલ સભ્યો 545 છે, જ્યારે રાજ્યસભાના કુલ સભ્યો 250 છે. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે
જે રાજ્યસભાની મુદત કાયમી છે, દર 6 વર્ષે 1/4 સભ્યો નિવૃત્ત થાય, જે રાજ્યના એ રાજ્યમાંથી ચૂંટણી કરીને તેને પસંદ કરવામાં આવે છે. લોકસભામાં ગુજરાતની બેઠકો 26 છે, જ્યારે રાજ્યસભામાં ગુજરાતની બેઠકો 11 છે. આમાં એક હજી જોયું 11 છે. હવે આપણે જોયું કે આમાં 2 વ્યક્તિ અહીંયા આગળ ગુજરાતમાં એગ્રી ઇન્ડિયન સમુદાયના રાષ્ટ્રપતિ પસંદ કરે છે, જ્યારે આની અંદર 12 વ્યક્તિઓ અલગ અલગ કલા, સંસ્કૃતિ, રમતગમત ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ પસંદ કરે છે. એમ કહેવામાં આવે કે લોકસભા અને રાજ્યસભામાં થઈને ટોટલ 14 વ્યક્તિઓની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. બીજા નંબર પર જોઈએ કે કારોબારીનો અમલ, તો વડાપ્રધાન એટલે 545 સભ્યો જે કાયદો બને છે પોતાના ઇલાકા, પોતાના રાજ્યની અંદર, પોતાના મતદાર ક્ષેત્રની અંદર તેનો અમલ કરાવે છે. જે અનુચ્છેદ 75 મુજબ વડાપ્રધાનની પસંદગી કરવામાં આવે છે. અને વડાપ્રધાનને મદદ કરવા માટે મંત્રીમંડળ હોય છે. આ મંત્રીઓ પાસે અલગ અલગ ખાતાઓ સોંપવામાં આવેલા છે અને એ ખાતાઓ દ્વારા આખા દેશનો વહીવટ ચલાવવામાં આવે છે. એ રીતે ન્યાયતંત્ર આપણે જોયું, કાયદાનો અમલ આવ્યો, કાયદાનો ભંગ થાય તો ન્યાયતંત્ર દ્વારા તેને સજા અથવા દંડ કરવામાં આવે છે. આ અનુચ્છેદ 124 મુજબ ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે, જે દિલ્હીમાં 28 જાન્યુઆરી 1950ના રોજ આપણી સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં સર્વોચ્ચ અદાલતમાં અંદર 30 ન્યાયાધીશ વત્તા 1 એટલે 31 ન્યાયાધીશો હોય છે, પણ શરૂઆત કરવા માટે 7 ન્યાયાધીશ પ્લસ 1 એટલે 8 ન્યાયાધીશોથી કોઈ પણ કેસની શરૂઆત થાય છે. એ રીતે હવે જોઈ રાજ્યની અંદર રાજ્ય સરકાર છે, તો રાજ્ય સરકારમાં બંધારણીય વડીલ એટલે રાજ્યપાલ થાય, જે અનુચ્છેદ 153 મુજબ તેની રચના કરવામાં આવી છે. એની અંદર પણ એ જ ભાગ પડ્યા ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. તો ધારાસભાનું કામ છે કાયદો બનાવવાનું, કારોબારીનું કામ છે કાયદાનો અમલ કરવાનું, જ્યારે ન્યાયતંત્રનું કામ આની કોને સજા કે દંડ આપવાનું છે. હવે ધારાસભાની અંદર 2 ભાગ પડ્યા, જેની અંદર છે વિધાનસભા, વિધાન પરિષદ. તો અનુચ્છેદ 371 મુજબ વિધાનસભાની રચના કરવામાં આવી, જે અનુચ્છેદ 171 મુજબ વિધાન પરિષદની રચના કરવામાં આવી. જો વિધાનસભા એટલે લોકસભાનો ભાગ થયો, વિધાન પરિષદ એ રાજ્યસભાનો ભાગ થયો. એ રીતે ગુજરાતની કુલ બેઠકો 182 છે, જ્યારે વિધાન પરિષદ ગુજરાતમાં નથી. વિધાનસભાની મુદત 5 વર્ષની હોય છે, જ્યારે વિધાન પરિષદની મુદત 6 વર્ષની હોય છે. એટલે જે સભ્યો રિટાયર થાય તેની પસંદગી કરવામાં આવે છે. જેમ અહીંયા કારોબારી છે, અહીંયા પણ કારોબારી છે, અનુચ્છેદ 159 મુજબ તેની રચના કરવામાં આવી છે. તેમાં મુખ્યમંત્રી હોય છે, જેમ કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. એવી જ રીતે એનું મંત્રીમંડળ પણ છે, જે મંત્રીમંડળ જે મુખ્યમંત્રીને મદદ કરે છે દરેક ક્ષેત્ર ઉપર, દરેક જગ્યા ઉપર. હવે જેમ કે સર્વોચ્ચ અદાલત આખા ભારતનો વહીવટ સંભાળે છે, એમ દરેક રાજ્યની વડી અદાલત પણ હોય છે. આપણા ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. વડી અદાલતને મદદ કરવા માટે જિલ્લા અદાલતો આપવામાં આવી છે, જિલ્લા અદાલતોને મદદ કરવા માટે તાલુકા અદાલતો આપવામાં આવી છે. એટલે અલગ સળંગ પ્રોસેસ થઈ છે, તાલુકામાંથી જિલ્લામાં, જિલ્લામાંથી વડીમાં, વડીમાંથી સર્વોચ્ચ અદાલત સુધી ન્યાય, સળંગ ન્યાયની પ્લાનિંગ આપણને જોવા મળે છે. આપણે જોયું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જોઈ, એવી જ રીતે સ્થાનિક પ્રશાસન, જેની અંદર 3 ભાગ પડે છે, પંચાયતી રાજ, નગરપાલિકા, મહાનગરપાલિકા. તો પ્રથમ આપણે પંચાયતી રાજ વિશે સમજીએ. પંચાયતી રાજ અનુચ્છેદ કલમ નંબર 40 મુજબ તેની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963ના રોજ કરવામાં આવ્યો. અને કઈ સમિતિ કે બળવંતરાય મહેતા સમિતિ દ્વારા પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં થયો છે. પંચાયતી રાજમાં જોઈએ આપણે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત હોય છે. તો ચૂંટાયેલા તંત્રને સરપંચ એટલે ગ્રામ પંચાયતને સરપંચ તરીકે ઓળખવામાં આવે છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ હોય છે, જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ હોય છે. જ્યારે વહીવટી અધિકારી જોઈએ તો ગ્રામ પંચાયતમાં વહીવટી અધિકારી મંત્રી હોય છે. જ્યારે તાલુકા પંચાયતની અંદર TDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર અથવા તાલુકા વિકાસ અધિકારી હોય છે. જ્યારે જિલ્લા પંચાયતની DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી હોય છે. જ્યારે મહેસૂલી અધિકારી તો ગ્રામ પંચાયતની તલાટી કમ મંત્રી હોય છે. તાલુકા પંચાયતમાં મામલતદાર હોય છે, જે જિલ્લા પંચાયતની કલેક્ટર પોતે મહેસૂલી અધિકારી હોય છે. આ ચર્ચા કરી. આની સાથે આપણે જોઈએ નગરપાલિકા. નગરપાલિકા 15,000 થી 3 લાખની વસ્તી ધરાવતી હોય તેને નગરપાલિકા કહેવામાં આવે છે. નગરપાલિકાના વડાને પ્રમુખ કહેવામાં આવે છે. નગરપાલિકાના વહીવટી અધિકારી ચીફ ઓફિસર હોય છે. અને નગરપાલિકાના સભ્યોની સંખ્યા 21 થી 51 સુધીની હોય છે. અને આ સભ્ય સંખ્યામાં અમુક વખત વધઘટ થતી હોય છે. એ રીતે મહાનગરપાલિકાને જોવામાં આવે તો મહાનગરપાલિકા 3 લાખથી વધુ વસ્તી ધરાવતી હોય તેને મહાનગરપાલિકા કહેવામાં આવે છે. મહાનગરપાલિકાના વડાને મેયર નામ આપેલું છે, મેયરના નામથી ઓળખવામાં આવે છે.
જેનો મહાનગરપાલિકાનો વહીવટી અધિકારી મ્યુનિસિપલ કમિશનર હોય છે, જે 50 લાખથી વધારે વસ્તી હોય તેને મેગા સિટી તરીકે જાહેર કરવામાં આવે છે. અને અમુક પ્રશ્ન જોઈએ, આમાં અવારનવાર પ્રશ્ન પૂછી શકાય છે કે પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? 1 એપ્રિલ 1963ના રોજ. બીજો પ્રશ્ન આવે છે ગામડાની અંદર કોણ વહીવટ ચલાવે છે? સરપંચ. ગામડામાં કોણ હોય? તો તલાટી હોય છે. એ રીતે આ ટીડીઓનું પૂરું નામ પૂછે છે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. એ ડીડીઓનું પૂરું નામ પૂછવામાં આવે છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. આમાં ગુજરાતીમાં તાલુકા વિકાસ અધિકારી થાય, ગુજરાતીની અંદર જિલ્લા વિકાસ અધિકારી થાય છે. અને નગરપાલિકામાં એક અવારનવાર પ્રશ્ન આવે છે, ખાલી જગ્યા છે, વડા પ્રમુખ હોય છે, પછી વહીવટી વડા, એટલે વહીવટ ચીફ ઓફિસરના નામથી થાય છે. એ રીતે મહાનગરપાલિકામાં જોવામાં આવે તો કેટલી વસ્તી આ ખાલી જગ્યાના રૂપમાં પૂછવામાં આવે છે, જે તેના વડા ખરા ખોટા એમસીક્યુ એક વખતના પ્રશ્નમાં મેયરને એક પૂછવામાં આવે છે, જેનો વહીવટ મ્યુનિસિપલ કમિશનર કરે છે, તે પણ ખરા ખોટા જોડકા એક વાક્યના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. હવે સંઘ રાજ્ય જોઈ, ભારત અલગ અલગ ઘટકોનો બનેલો, જેમ કે ભારતના 29 રાજ્યો છે, 29 રાજ્યો એટલે અલગ અલગ ઘટકો છે. અલગ અલગ રાજ્યોનો બનેલો દેશ એટલે સંઘ ઘટક છે. ભારત કોઈ એક રાજ્ય અને અલગ અલગ રાજ્યોને ભેગા કરીને ભારતનો નકશો બનાવવામાં આવ્યો છે, એટલે એને સંઘ રાજ્ય તરીકેનો દરજ્જો આપેલો છે, જેની અંદર કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીના વિષયો ઉપર ચર્ચા કરવામાં આવે છે. અને સંસદની અંદર સંઘ યાદીના વિષયો ઉપર કાયદા બનાવવામાં આવે છે, જ્યારે રાજ્ય યાદીના વિષયો ઉપર રાજ્ય સરકાર કાયદા બનાવે છે, જે સંયુક્ત યાદીના વિષયો ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સરકારો કાયદો બનાવી શકાય છે. એ રીતે મૂળભૂત અધિકારો સમજીએ કે બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાની સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે બંધારણની અંદર આપણને 6 મૂળભૂત અધિકારો આપેલા છે. એ 6 મૂળભૂત અધિકારોમાંથી બંધારણીય ઇલાજનો અધિકારને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણનો આત્મા સમાન ગણાવ્યો છે. આની અંદર જોઈએ કે આ પ્રશ્ન સંઘ રાજ્ય એટલે શું? એક વાક્યનો પ્રશ્ન પૂછે છે. સંઘ એટલે ભારત અલગ અલગ ઘટકોનો બનેલો છે, જેને આપણે સંઘ રાજ્ય કહીએ છીએ. ઘટકો એટલે રાજ્યો, અલગ અલગ રાજ્યોનો બનેલો છે. પછી બીજો છે કે સંઘ રાજ્યોમાં કેટલી યાદી હોય છે? 3 યાદી, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, જેના ઉપર સરકારો વિષય બનાવવામાં આવે છે. મૂળભૂત અધિકારો કેટલા છે? મૂળભૂત અધિકારો 6 છે. કયા તો એના પહેલું છે જો સમાનતાનો અધિકાર, કલમ નંબર 14 થી 18 સુધી આવે છે. સ્વતંત્રતાનો અધિકાર કલમ નંબર 19 થી 22 સુધી આવે છે. શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર કલમ નંબર 23-24 આવે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કલમ નંબર 25 થી 28 આવે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર કલમ નંબર 29 ને 30 આવે છે. જ્યારે બંધારણીય ઇલાજોનો અધિકાર કલમ નંબર 32 આવે છે. આ બંધારણીય ઇલાજનો અધિકારને ડૉક્ટર આંબેડકરે બંધારણનો આત્મા સમાન ગણાવ્યો છે. કે બંધારણનો આત્મા જ ના હોય તો એનું કામ, જેમ કે આપણી અંદર આપણો આત્મા છે, આપણે કામ કરી શકીએ છીએ, તો એ બંધારણનો આત્મા જ ના હોય તો બંધારણમાં કામ કઈ રીતે થાય? એટલે બંધારણનો આત્મા છે. આપણે જોયું પહેલાં બંધારણની શરૂઆત આમુખથી થાય છે, તો આ બંધારણીય ઇલાજનો અધિકાર એનો આત્મા છે. બંને એક સિક્કાની બે બાજુ ચાલે છે.